હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અર્ચના કિચનમાં। આજે આપણે બનાવીશું એકદમ કાઠિયાવાડી સ્વાદ સાથે અસલ કાઠિયાવાડી દહીં તીખારી। આ રીતે તમે એકવાર બનાવશો તો એકદમ કાઠિયાવાડી સ્વાદમાં ડાબા સ્ટાઇલ દહીં તીખારી ઘરે બનીને તૈયાર થશે। તો સૌથી પહેલાં આપણે એક વાસણ લઈ લઈએ, જેમાં આપણે 1 ચમચી જેટલી લસણની ચટણી લઈ લઈશું, જેમાં મેં 10 થી 12 કળી લસણની લઈ અને થોડું કાશ્મીરી મરચું એડ કરી ખાંડી લીધી છે। આની સાથે જ આપણે અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું અને અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીશું અને સાથે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું। અને હવે આમાં થોડું પાણી ઉમેરી આપણે એક મસાલા પેસ્ટ બનાવી લઈશું। મિત્રો, મેં અહીં ચટણી બનાવવા માટે કાશ્મીરી લાલ મરચાંનો ઉપયોગ કર્યો છે। કાશ્મીરી લાલ મરચાંમાં ઓછી તીખાશ હોય છે। જો તમે વધુ તીખું પસંદ કરતા હોય તો આમાં તમે તીખું લાલ મરચું પણ ઉમેરી શકો છો। અહીં આપણે પેસ્ટ બનાવવા માટે બિલકુલ ઓછા પાણીનો ઉપયોગ કરવાનો છે। તો અહીંયા તમે જોઈ શકો છો તીખારી માટે મસાલાની પેસ્ટ બનીને રેડી છે। તો તેને હમણાં સાઈડમાં મૂકી દઈશું। હવે વઘાર માટે આપણે કઢાઈ ગેસ પર મૂકી દઈશું અને તેમાં 2 થી 3 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું। તેલ સારી રીતે ગરમ થાય એટલે આપણે તેમાં થોડી રાઈ એડ કરીશું। રાઈ ફૂટવા લાગી એટલે અડધી ચમચી જેટલી હિંગ અને સાથે જ 7 થી 8 નંગ જેટલા મીઠા લીમડાના પાન એડ કરી દઈશું અને હવે આપણે જે મસાલાની પેસ્ટ રેડી કરી હતી તે એડ કરી દઈશું અને વઘારને સારી રીતે મિક્સ કરી લઈશું। અહીં વઘાર સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને મસાલાને સારી રીતે ચડવી લઈશું। મિત્રો, અહીંયા આપણે વઘારને ત્યાં સુધી ઢાંકીને થવા દઈશું જ્યાં સુધી તેમાં રહેલું પાણી બળી ન જાય। તો અહીં લગભગ 2 થી 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો મસાલો સારી રીતે કૂક થઈ ગયો છે। સાથે જ લસણની ચટણીની પણ સારી એવી સુગંધ આવવા લાગી છે। હવે આપણે આ સમયે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને વઘારને થોડો એવો ઠંડો થવા દઈશું। ઘણીવાર આપણે ગરમ મસાલામાં દહીં એડ કરતા હોઈએ છીએ, એટલે જ દહીં ફાટી જતું હોય છે। તો વઘાર હલકો એવો થોડો ઠંડો થાય પછી જ આપણે તેમાં દહીં એડ કરીશું। તો અહીંયા મેં મસાલાને હલકો એવો ઠંડો કરી દીધો છે અને પછી જ આપણે તેમાં દહીં એડ કરીશું। હવે આપણે આને બરાબર મિક્સ કરી લઈશું। મિત્રો, અહીં આપણે એકદમ ફ્રેશ અને મોળું હોય એવું જ દહીં લેવું, જેથી દહીં તીખારીનો ટેસ્ટ એકદમ સરસ આવે। તો અહીંયા તમે જોઈ શકો છો બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને હવે ઉપરથી આપણે થોડા લીલા દાણા એડ કરી દઈશું। તો અહીં એકદમ સરળ રીતે કાઠિયાવાડી ટેસ્ટમાં દહીં તીખારી બનીને તૈયાર છે। તો મિત્રો, તમને મારી આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કહેશો અને વિડીયો ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।